નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વર સિટી એસટી ડેપોમાં કેટલાક વિદ્યાર્થીઓએ અગમ્ય કારણોસર એસટી બસના ચાલકને માર મારતા મામલો પહોંચ્યો પોલીસ મથકે। પ્રાપ્ત માહિતી અનુસાર મારામારીના આ મામલે બસ ચાલકે મૂળ રાજપારડીના 3 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી હતી। મળતી પોલીસ સૂત્રીય માહિતી પ્રમાણે અંકલેશ્વર સિટી બસ ડેપોમાં રાજપીપળાથી અંકલેશ્વર આવેલી એસટી બસનો ચાલક પોતાની બસ પ્લેટફોર્મ પર પાર્ક કરી તે દરમિયાન આ જ બસમાં નિયમિત રીતે પ્રવાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓએ બસ ચાલક અશ્વિન નારાયણ બારોટને માર મારવાની શરૂઆત કરી દેતા પ્રવાસી વર્ગમાં નાસભાગ મચી જવા પામી હતી। વિદ્યાર્થીઓએ ચાલકને ઢીકાપાટુનો માર માર્યો હતો, જો કે બસ કંડક્ટર અને ડેપો કંટ્રોલર આવી જતા તેઓએ બસના ચાલકને છોડાવ્યો હતો અને બાદમાં પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી પોલીસ બોલાવતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકની એક ટુકડી ડેપો ખાતે દોડી ગઈ હતી અને વિદ્યાર્થીઓ પૈકી 3 વિદ્યાર્થીઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી। બસ ચાલકે આ અંગે આપેલી પોલીસ ફરિયાદ મુજબ આ વિદ્યાર્થીઓ રાજપારડી તેમજ ઉમલ્લાથી નિયમિત તેઓની બસમાં અવરજવર કરતા હતા। અંકલેશ્વર ડેપો ખાતે આવ્યા ત્યારે તેઓએ મા બહેન સમાની ગાળો બોલી અને તું રસ્તામાં અમો હાથ કરીએ છીએ ત્યારે બસ કેમ નથી ઊભી રાખતો તેમ કહીને ફરી પેટના તથા માથાના ભાગે મૂઢ માર માર્યો હતો। તેઓએ રાજપારડીના જતીન રમેશભાઈ વસાવા, ઉમલ્લાના હિતેન્દ્ર શશિકાંત વસાવા તથા પ્રદીપ શનાભાઈ વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી। દરમિયાન મળતી આધારભૂત માહિતી પ્રમાણે આ મામલે વિદ્યાર્થીઓ પણ બસ ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી હતી। રિપોર્ટર આરિફ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। આજરોજ સિટી ડેપો અંકલેશ્વર ખાતે રાજપીપળાથી અંકલેશ્વર આવતી ગાડીના મુસાફરો જ્યારે ઉતરી રહ્યા હતા તે ટાઈમે રાજપીપળા ડેપો જનાર કે રાજપીપળા જનાર મુસાફરો દ્વારા ડ્રાઈવરને સાથે બોલાચાલી અને બસ ના ઊભી રાખવી બાબતે તેમના જોડે ઝપાઝપી થતાં મારામારીનો બનાવ બન્યો છે। સદર બનાવ બાબતે તાત્કાલિક સ્થળ પર અમારા ટીસી સુપરવાઇઝર જઈ અને ડ્રાઈવરને છોડાવે છે અને એમને ઈજા થતાં 108 દ્વારા એને હોસ્પિટલમાં સારવારથી દાખલ કરવામાં આવે છે। સદર બનાવ બાબતે જે મારીમાં સંડોવાયેલા હતા એ મુસાફરોને અમે અટક કરી પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે અને અમારી કાર્યવાહી આગળની પોલીસ ફરિયાદની કાર્યવાહી ચાલુ છે। હા, પોલીસ આવી અને એમને લઈ ગઈ છે અને કાર્યવાહી પ્રગતિમાં છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।